લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નસવાડી ઝોનમાંથી બિનહરીફ વિજેતા જાહેર થયેલા જી.બી. સોલંકીનું સમર્થકો દ્વારા ઉષ્માભર્યો અને ભવ્ય સત્કાર કરવામાં આવ્યો હતો। વિજયની સત્તાવાર જાહેરાત થતાં જ કાર્યકરો અને આગેવાનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી। વિવિધ મંડળીઓ, સહકારી સંસ્થાઓ અને સ્થાનિક સંગઠનોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ વિજયને લોકસમર્થનના ઉત્સવમાં ફેરવી દીધો હતો। સમર્થકોએ પુષ્પહાર પહેરાવી અને શુભેચ્છાઓ પાઠવી જીતની ઉજવણી કરી હતી। આ પ્રસંગે બરોડા ડેરી સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ તથા દૂધ મંડળીના સભાસદોએ પણ હાજરી આપી અભિનંદન પાઠવ્યા હતા। સત્કાર સ્વીકારતા જી.બી. સોલંકીએ જણાવ્યું હતું કે આ જીત વ્યક્તિગત નહીં પરંતુ નસવાડી ઝોનના દરેક કાર્યકર અને મતદારોના વિશ્વાસનું પ્રતિબિંબ છે। સહકારી ક્ષેત્ર સહિત તમામ વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા અને લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે તેવી ખાતરી આપી હતી। સમારોહમાં અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો।